હા. મનોજભાઈ, ખેડૂતો કરદાને લઈ અને આપની પાસે માર્કેટ યાર્ડમાં મોટી સંખ્યામાં રજૂઆત કરવા માટે આવ્યા હતા, શું કહેશો? આજે મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના પ્રશ્નો લઈને આવ્યા હતા. અમારી જવાબદારી છે એપીએમસીના ચેરમેન તરીકે કે ખેડૂતોના હિતમાં નિર્ણય થાય એ માટેના જવાબો આપવા અને કામગીરી પણ કરવી. જે અનુસંધાને છેલ્લા 5-6 દિવસથી વિડીયો મારફતે જે વાત થઈ રહી હતી એ અનુસંધાને અમે કડક શબ્દોમાં વેપારીઓ, કમિશન એજન્ટોને પણ સૂચના આપી છે કે જે રીતે માલ જોઈને લ્યો એ માલની અંદર કડદો થવો ન જોઈએ અને કડદાને કોઈ અવકાશ નથી અને કડદો કરશો તો ચલાવી લઈશું નહીં. લાયસન્સો રદ કરવા સુધીની પણ કાર્યવાહી કરવાની પણ મેં અધિકારીઓને સૂચના આપી દીધી છે. સાથોસાથ બીજો પ્રશ્ન એમનો એવો હતો કે હરાજીનો થયેલો માલ ત્યાં ઠલવવો, પણ એ માટે વેપારીઓ, કમિશન એજન્ટોને સહમત કર્યા વગર આ નિર્ણય થઈ શકે તેમ ન હતો. જેથી કરી અને આગામી દિવસોમાં મિટિંગ બોલાવી અને શક્ય હશે તો એ પણ નિર્ણય કરશું. પરંતુ અમારું બોટાદ એપીએમસી યાર્ડ એટલું બધું કપાસની આવક થતી હોય જેને કારણે રોજ 60,000 થી 65,000 મણ હાલ કપાસ આવતો હોય તો ત્યાં ઠલવી અને આગળ મોકલવાનો થાય તો હરાજીમાં વિક્ષેપ પડે અને ખેડૂતોને પણ નુકસાન થાય. દિવાળીનો સમય છે, જેથી આ અંગે કોઈ નિર્ણય આજના દિવસે થઈ શક્યો નથી. પરંતુ આગામી દિવસોમાં જો જરૂર જણાશે તો બધા સાથે બેઠક કરીને સહમત થશે અને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા છે તો અમે લેવા માટેના પ્રયત્ન કરીશું. મનોજભાઈ, અમુક ખેડૂતોમાં અને અમુક રાજકીય આગેવાનોએ પણ તમારી આ યાર્ડને લઈને આક્ષેપો કર્યા છે. આક્ષેપોને તમે કેવા ગણો છો? જે લોકો રાજકારણ જ કરવા માગે છે, ખેડૂતનું જેના દિલમાં હિત નથી, માત્ર ને માત્ર આવી દેખાડાઓ કરવા સિવાય જેનું કામ નથી. બોટાદ એપીએમસી છેલ્લા ઘણા સમયથી સમગ્ર એરિયાની અંદર જાણીતું યાર્ડ છે. ગમે એટલો કપાસ આવ્યો હોય, ગયા વર્ષે 90 લાખ મણ કપા બોટાદ એપીએમસીમાં આવ્યો હતો અને આશરે 10 અબજ 10 કરોડ રૂપિયાનો ખેડૂતોએ અહીંયા પોતાનો માલ વેચ્યો હતો. એવા પ્રકારનો મોટો યાર્ડ છે. બીજી જણસીઓ પણ ઘણી બધી આવે છે, પરંતુ આક્ષેપ કરવાવાળાને આક્ષેપ કરવો છે. કારણ કે જે જિલ્લામાંથી જે લોકો અહીંયા પ્રદર્શન માટે આજે આવેલા હતા એ લોકોની જિલ્લાની અંદર 3-4 માર્કેટિંગ યાર્ડ છે, પણ ત્યાંના ખેડૂતો પણ હજારોની સંખ્યામાં બોટાદ એપીએમસીમાં અહીંયા માલ વેચવા આવે છે. ક્યારેક આવા બધા વાહનો એટલા બધા આવતા હોય તો આવો બનાવ બનતો હોય એની અમે ગંભીરતાથી નોંધ લીધી.